મહેસાણાના બોચરાજી તાલુકાના મોઢેરા ગામમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન સહિત પૂરા ગુજરાતના અશ્વ માલિકોએ ભાગ લીધો હતો. જ્યાં અશ્વદોડ રેવા ચાલની સ્પર્ધા હતી, જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને આવનાર અશ્વને ઇનામ આપવામાં આવ્યું હતું. પૂરા ગુજરાતમાંથી આવેલા અશ્વપાલકોએ અહીં ભાગ લીધો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ અશ્વ હરીફાઈ વર્ષોથી યોજાય છે, જેને નિહાળવા અને ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. આજના યુગમાં અશ્વપાલનનું ઘણું અઘરું માનવામાં આવે છે, તેવામાં તેની કિંમત લાખોમાં અંકાય છે. સાથે પાલન કરવાનો ખર્ચ પણ વધુ આવે છે. જોકે રણ મેદાનના અશ્વલગ્નના વરઘોડામાં જ જોવા મળે છે. અશ્વો કહેવાતા અત્યારે અશ્વ છે એ ઘરના રેસિડન્ટ બરાબર છે. અત્યારે અશ્વો પાલવો કોઈ નાની માના ખેલ નથી. ઘરની અંદરમાં પૂરું રેસિડન્ટ 24 કલાક એની પાછળ નજર રાખે છે, નજર કેદ રાખે છે, ત્યારે અશ્વો રહેશે. खेती पाती विनती और घोड़े का तंग जाते इतना कीजिए कि लख होए संग। સંવાદદાતા સંકેત જોડાય છે. સંકેત, અશ્વદોડનું જે આયોજન કરવામાં આવ્યું હતું, શું જાણકારી? મોઢેરા ખાતે વર્ષોથી જે પ્રણાલી ચાલી આવી છે તે પ્રણાલીના ભાગ સ્વરૂપે અત્યારે હાલ અશ્વદોડની જે સ્પર્ધા હતી તે અશ્વદોડની સ્પર્ધા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહિત જે અશ્વ રાખનારા જે વ્યક્તિઓ છે, અશ્વપાલકો છે, તે સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા અને પહેલા, બીજા અને ત્રીજા નંબરનું તેમને સન્માન પણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા તેમની ચાહના ચોક્કસથી અશ્વ પ્રત્યે વધારે હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને તે અશ્વની દોડ જોઈને કહી શકાય કે ધન્ય બનાવે તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી હતી. મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા તેમની માગણી અને લાગણી એમ કહી શકીએ કે જે અશ્વ માટે હોય તેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ને એમનું માનવું એવું હતું કે જે અશ્વ રાખનારા વ્યક્તિઓ છે તેમને અશ્વ પાલન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને મોટી રકમ જે છે તે ખર્ચ કરવાની એમને ફરજ થતી હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળે છે. તે અનુસંધાને મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા એ અશ્વ દોડ જોઈને ધન્ય થયા હતા. જી, આભાર.